ગાંધીધામ રાધિકા જ્વેલર્સ પર નકલી ઈડી અધિકારીઓ બની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ। ગાંધીધામ વિસ્તારમાં રાધિકા જ્વેલર્સ અને તેના ઘર પર નકલી ઈડીના અધિકારીઓ બની ચોરી કરનાર 12 આરોપીઓની ટોળકી પોલીસના હાથે ઝડપાઈ છે। ઘટનાનો બનાવ 2 ડિસેમ્બરે નકલી ઈડીના અધિકારીઓ બનેલી ટોળકી રાધિકા જ્વેલર્સ પીઢી અને માલિકીના ઘરે રેડ કરવાનું નાટક કરી ત્યાંથી સોના ચાંદી રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો હતો। કુલ ₹25,25,225ના સોના ચાંદીના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી, જેની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। તપાસ અને કાર્યવાહી પૂર્વ કચ્છ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ટીમોની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી। ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માનવ સૂત્રોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી। પોલીસની અલગ અલગ ટીમોએ ગાંધીધામ, ભુજ અને અમદાવાદમાં તપાસ હાથ ધરી ઝડપાયેલી માહિતી ગુનામાં સંડોવાયેલ 12 આરોપીઓમાં એક મહિલા પણ સામેલ હતી। ટોળકીએ નકલી ઈડીની ટીમ બની ગુનાને અંજામ આપ્યો હતો। એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે। કબજાનો મુદ્દામાલ પોલીસે આ કેસમાં કુલ ₹45.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આગામી કાર્યવાહી હાલમાં અમદાવાદના એક આરોપી હજુ પકડવાનો બાકી છે। આ ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે ટીમે કુલ 37 લોકોની સહાયની આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી હતી। પોલીસે આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાહેર કરી છે, જે આગામી ગુનાખોરી રોકવામાં મદદરૂપ થશે। સંપૂર્ણ કેસમાં અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરી અને ન્યાય પૂરો કર્યો છે। બ્યુરો રિપોર્ટ મહેશ રાજગોર, ભચાઉ, કચ્છ। 2 ડિસેમ્બર 2024ના સવારે 11 વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે, ત્યાં સવારે 11 વાગે એક 4-5 લોકોની ટોળકી આવે છે। જે ટોળકી પોતાનું પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને ને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે। ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ, બધી જ્વેલરી, એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય, ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ, એ લોકોના ઘરના જ્વેલરી, કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે। ત્યાં થોડીવાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે। મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે। એના પછી થોડીવાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જે નજદીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગા ભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો 1 કિલોમીટર 500 મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે। અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઇટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કિટ અને અમુક જ્વેલરીના આઇટમ જે છે એ જૂટવી લે છે અને પછી એમને પાસે રાખી દે। આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે 11થી બપોરે 2 વાગ્યાની આજુબાજુ બનેલ, જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી, અમારાથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી। પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે, જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે। તાત્કાલિક એલસીબીની ટીમ અને એ ડિવિઝનની ટીમ અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી। એમાં 10 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા